કેનેડા સ્પાઉસ લઈ જવા હોય તો આપણને બધાને ખ્યાલ છે માસ્ટર્સ વન એન્ડ ઓનલી રસ્તો છે આપણો સ્ટડી દરમિયાન. પણ માસ્ટર્સના ફાયદા શું છે તમારા માટેની વાત કરું કે જે મેઇન એપ્લિકન્ટ છે જે તે માસ્ટર્સ કરવા જાય છે. સૌથી મોટો એડવાન્ટેજ તમને માસ્ટર્સના ક્વોલિટી ઓફ એજ્યુકેશન કમ્પેર ટુ એની અધર પીજી કોર્સ વધારે મળશે. સેકન્ડલી, માસ્ટર્સના પીઆરમાં પોઈન્ટ્સ પીજીના કોર્સ કરતાં વધારે મળશે. થર્ડ રીઝન, તમે કોઈ પણ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કરો છો. મોટાભાગની યુનિવર્સિટીઝ જે તે પ્રોવિન્સના, અલ્બર્ટા હોય, ઓન્ટારિયો હોય, ન્યૂ બ્રુન્સવિક લઈ લો, બ્રિટિશ કોલંબિયા લઈ લો, આ બધાની અંદર જે માસ્ટર્સના ક્વોલિફિકેશન્સ છે એ બધાના પોઈન્ટ્સ, એ બધાના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એડવાન્ટેજીસ તમને પીએનપી કે એક્સપ્રેસ એન્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતના જોવા મળશે જ. ફોર એક્ઝામ્પલ, ઓઆઈએનપીની અંદર ડાયરેક્ટ માસ્ટર્સની સ્ટ્રીમ છે જ. ઓબ્વિયસલી એમની જે માસ્ટર્સની લિસ્ટ આપેલી છે યુનિવર્સિટીઝની એમાં, બટ દેર આર એડવાન્ટેજીસ. હવે વાત આવે સ્પાઉસના શું ફાયદા. સ્પાઉસ ત્યાં ફૂલ ટાઈમ જોબ કરી શકે છે. તમે તો 20 કલાક કામ કરતા જશો, તમારા વાઈફ કે હસબન્ડ પણ બીજા 40 કલાક અઠવાડિયાના આરામથી કામ કરી શકશે. તો 1.5 ગણી ઇન્કમ થઈ ગઈ. સેકન્ડલી, તમે જ્યારે સ્ટડી કરો છો તો એ 2 વર્ષ, એ પછીના તમારા પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટના 3 વર્ષ, ટોટલ 5 વર્ષનો સ્ટેજ તમારા સ્પાઉસને પણ મળશે. તો તમારો સ્પાઉસ તમને તો કદાચ સ્ટડીના પોઈન્ટ્સ ના મળે એ દરમિયાન, કારણ કે તમારો એક્સપિરિયન્સ ના કરે, પણ તમારા વાઈફ કે હસબન્ડ એ સમય દરમિયાન જોબ કરતા હોય તો એમને એના પોઈન્ટ્સ પીઆર ટાઈમે મળશે. તો અલ્ટિમેટલી તમારો સીઆરએસ સ્કોર પણ ઊંચો જશે. તો જો કેનેડા તમારે સ્પાઉસ લઈને જવું હોય તો માસ્ટર્સ સૌથી બેસ્ટ રસ્તો છે. અને જો તમારા 3 યર્સના કોર્सेस હોય કે 4 યર્સનો બેચલર્સનો કોર્સ હોય તો પણ મૂંઝાવાની જરૂર નથી. ઘણી બધી યુનિવર્સિટીઝ છે કે જે તમને 3 યર્સ ઉપર પણ માસ્ટર્સના કોર્સ ઓફર કરે છે. હા, પર્સન્ટેજ પ્રિફર કરો કે તમારા 55 અથવા 60%ની અબવ હોય તો પછી ઓલમોસ્ટ બધી જ યુનિવર્સિટીઝ વુડ બી એક્સેપ્ટિંગ યુ. તો જો માસ્ટર્સ માટેનો પ્લાન કરતા હોય તો આજે જ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો એન્ડ વી વિલ ગેટ ઇન ટચ વિથ યુ ફોર યોર ફર્ધર માસ્ટર્સ પ્રોગ્રામ્સ. થેન્ક યુ.